ગુજરાતમાં એક એવું શહેર છે જામનગર. નામ તો આપણે સાંભળ્યું જ હશે, પણ શું આપણે એને ખરેખર ઓળખીએ છીએ? કારણ કે પહેલી નજરે જે સામાન્ય લાગે ને, એની અંદર એટલા બધા આશ્ચર્યો છુપાયેલા છે કે વાત ન પૂછો. તો ચાલો આજે આપણે સાથે મળીને જામનગરની આ અનોખી સફર પર નીકળીએ. જરા વિચારો, એક જ જગ્યાએ ભવ્ય રાજમહેલો હોય, એ જ જગ્યાએ દેશનું ઇન્ડસ્ટ્રીયલ એન્જિન ધમધમતું હોય અને ત્યાં જ એક એવું આધ્યાત્મિક કેન્દ્ર હોય જેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય. આવું કેવી રીતે બની શકે? બસ આ જ સવાલ તો જામનગરની અસલી ઓળખ છે. એક એવું શહેર જ્યાં ઇતિહાસ અને ભવિષ્ય બંને એકસાથે શ્વાસ લે છે. અને આ જુઓ, શહેરની બરોબર વચ્ચે આવેલો લાખોટા મહેલ ખરેખર એ શહેરનું હૃદય છે. અને આ મહેલની ભવ્યતાને જોઈને જ કદાચ જામનગરને સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવામાં આવે છે. નામ કેટલું સચોટ છે, નહીં? તો આ શહેરની ગાથાની શરૂઆત ક્યાંથી કરવી? ચાલો એના શાહી ઇતિહાસથી જ શરૂ કરીએ. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ વાર્તામાં રાજા મહારાજા તો છે જ, પણ સાથે સાથે ક્રિકેટનું પણ એક એવું જોડાણ છે જે જાણીને નવાઈ લાગશે. જો આ શહેરની કહાની છેક 1540માં જામ સાહેબથી શરૂ થાય છે. પછી સદીઓ વીતી. 19મી સદીમાં પેલો સુંદર લાખોટા મહેલ બન્યો. પણ સાચો બદલાવ તો આવ્યો 20મી સદીમાં, જ્યારે મહારાજા રણજીત સિંઘે આખા શહેરનો ચહેરો જ બદલી નાખ્યો. એને એકદમ આધુનિક યુરોપિયન સ્ટાઇલનો લુક આપ્યો. પણ મહારાજા રણજીતસિંહ એ ફક્ત એક રાજા નહોતા. ખબર છે, એ એમના સમયના એક જબરદસ્ત ક્રિકેટર હતા. હા, સાચું સાંભળ્યું. અને બસ અહીંથી જામનગરના રાજવી, ઇતિહાસ અને ક્રિકેટ વચ્ચેનો એક એવો સંબંધ બંધાયો જે આજે પણ જીવંત છે. અને એ સંબંધની અસર કેટલી ઊંડી છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આજે પણ ભારતીય ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી એ જામનગરના આ મહારાજાના નામ પરથી જ રાખવામાં આવી છે. કમાલ કહેવાય. તો આ તો થઈ ઇતિહાસની વાત. હવે ચાલો એક મોટી છલાંગ લગાવીએ અને સીધા આજના જામનગરમાં આવી જઈએ. કારણ કે આજે આ શહેર માત્ર એના ઇતિહાસ માટે જ નહીં, પણ ભારતના એક મોટા ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે પણ ઓળખાય છે. 70%. બસ આ એક આંકડો યાદ રાખો. આ આંકડો જામનગરની ઔદ્યોગિક તાકાત બતાવવા માટે પૂરતો છે. પણ સવાલ એ છે કે આ 70% છે શું? ચાલો જાણીએ. આ છે પિત્તળ. જામનગરને પિત્તળ નગરી અથવા તો બ્રાસ સિટી પણ કહેવાય છે. કેમ? કારણ કે આખા ભારતમાં વપરાતા પિત્તળના લગભગ 70% પાર્ટ્સ અહીં જ બને છે. આ તો એની ઇન્ડસ્ટ્રીયલ તાકાતની માત્ર એક ઝલક છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ શહેર દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીનું ઘર પણ છે. હા, આખા વિશ્વની. આ એક જ વાત જામનગરને દુનિયાના ઇન્ડસ્ટ્રીયલ મેપ પર એકદમ ટોપ પર મૂકી દે છે. ચલો, ઇન્ડસ્ટ્રીની વાત તો થઈ, પણ જામનગરના નામે બીજા પણ એવા ગજબના રેકોર્ડ્સ છે ને કે જે સાંભળીને ખરેખર મજા આવી જશે. ચલો ફટાફટ એના પર એક નજર કરીએ. આ જે બાલા હનુમાન મંદિર છે, ત્યાં 1 ઓગસ્ટ 1964થી એટલે કે લગભગ 60 વર્ષથી શ્રીરામ જય જય રામની ધૂન 1 સેકન્ડ માટે પણ બંધ નથી થઈ. દિવસ હોય કે રાત સતત ચાલી રહી છે. અકલ્પનીય છે ને? અને આ કોઈ સામાન્ય વાત નથી. આ અખંડ ધૂનને કારણે જ મંદિરનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. પણ રેકોર્ડ્સની યાદી હજી બાકી જ છે. ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક જામનગરમાં. દુનિયાની સૌથી મોટી આયુર્વેદ યુનિવર્સિટી એ પણ અહીં જ. ભારતનું એકમાત્ર શહેર જ્યાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય છે, એ પણ જામનગર. અને 64 કિલોનો સૌથી મોટો રોટલો બનાવવાનો ગિનિઝ રેકોર્ડ પણ જામનગરના નામે જ છે. ઓકે, તો આટલા બધા રેકોર્ડ્સ અને ઇન્ડસ્ટ્રીની વાત પછી ચાલો હવે શહેરના આત્માને મળીએ. એની સંસ્કૃતિ, એની કળા અને હા, એના સ્વાદિષ્ટ ભોજનને પણ જાણીએ. જામનગરની બાંધણી એ તો દુનિયાભરમાં પ્રખ્યાત છે, પણ એની પાછળની મહેનતનો અંદાજો છે. એક બાંધણીનો દુપટ્ટો માત્ર એક દુપટ્ટો બનાવવામાં ઓછામાં ઓછા 6 થી 7 મહિના લાગી જાય છે. વિચારો, કેટલી ધીરજ અને કેટલી બારીક કારીગરી હશે. અને આ બાંધણી માત્ર એક કળા નથી, એ શહેરની અર્થવ્યવસ્થાની ધડકન છે. એવું કહી શકાય કે શહેરના લગભગ 10% લોકોનું ગુજરાન આ સુંદર કળા પર ચાલે છે. આ ખરેખર બહુ મોટી વાત છે. અને હા, જામનગરની વાત કરીએ અને ખાવાની વાત ન કરીએ એવું તો બને જ નહીં. ત્યાંના ઘૂઘરા,
તીખા તમતમતા ગાંઠિયા અને ખાસ કરીને દાળ પકવાન, આ બધું તો જામનગરના સ્ટ્રીટ ફૂડની શાન છે. એના વગર તો જામનગરની ઓળખ જ અધૂરી છે. તો આપણે ઇતિહાસ જોયો, ઇન્ડસ્ટ્રીઝ જોઈ, રેકોર્ડ્સ જોયા અને સંસ્કૃતિ પણ જોઈ. હવે આ બધા ટુકડાઓને જોડીને જામનગરનું આખું ચિત્ર કેવું બને છે એ સમજીએ. જામનગરની ખાસિયત જ એના વિરોધાભાસમાં છે. જુઓ, એક બાજુ 16મી સદીના પ્રાચીન મહેલો ઊભા છે, તો બીજી બાજુ દુનિયાની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી ધમધમે છે. એક તરફ સદીઓ જૂની બાંધણીની કળા છે, તો બીજી તરફ દેશની ત્રણેય સેનાઓની આધુનિક છાવણીઓ છે. આ જ તો જામનગર છે. એટલે કે લાખોટા તળાવ પરના સવારના શાંતિભર્યા સૂર્યોદયથી લઈને એની ફેક્ટરીઓના સતત ગુંજારવ સુધી, જામનગર એક એવું શહેર છે જે પોતાના આ બધા જ વિરોધાભાસોને સાથે લઈને આગળ વધે છે અને એના પર ગર્વ કરે છે. આ બધું જોયા પછી મનમાં એક સવાલ ચોક્કસ આવે કે કોઈ શહેર પોતાના ઇતિહાસના મૂળ સાથે આટલું મજબૂતાઈથી જોડાયેલું રહીને ભવિષ્યને આકાર આપતું એક ગ્લોબલ પાવરહાઉસ કેવી રીતે બની શકે? આ સવાલનો જો કોઈ જીવતો જાગતો જવાબ જોવો હોય તો એ જામનગર છે.